सादगी सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 6 ચોપાઈ નંબર 48 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 48 तीन खुशबू से भय जोर जिज्ञासु जब तब कुछ आगे चले बितक बताई तब। तीन खुशबू से भय गई काले આપણે જોયું કે ધની દેવચંદ્રજી જે છે ધની દેવચંદ્રજી સાક્ષાત્કાર થયો જ્યારે ધની પોતાના દિલ્હીની અંદર આવીને બિરાજમાન થઈ ગયા એમને આખું પરમધામ પાતાળથી પરમધામ બધું જ એમને દેખાવા મળ્યું। બધી જ સમજ પડી શુદ્ધ પડી ભાગવતના બધા જ રહસ્ય ખુલી ગયા। તો હવે આ બતાવો તો કોને બતાવે? તો ગાંગજીભાઈ। તો ગાંગજીભાઈને આ બધું બતાવી રહ્યા હતા। માર્ગ પર 3-3 કલાક ઉભા રહેતા હતા। સમયનું પણ ભાન નહોતું રહેતું, સમયનું પણ સમજ ન હતી રહેતી અને એટલા એક રસ થઈ જતા હતા। કહેનાર અને સાંભળનાર બંને એક રસ થઈ જતા હતા એટલે સમયનું ભાન ન રહે। એટલે ધની દેવચંદ્રજી અને ગાંગજીભાઈ બંને तब खुशबू से भय तब खुशबू से भय जोर जिज्ञासु जब કે જ્યારે આ બધી અલૌકિક વાતો એમણે સાંભળી, પરમધામની જ્યારે બધી આ વાતો સાંભળી, ગાંગજીભાઈને આની અંદર રસ આવવા लाग्યો। ગાંગજીભાઈને આની અંદર રસ આવવા लाग्યો અને રસ આવવા लाग्યો એના કારણે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ। હવે ભાઈ આની એટલે કે જોર જિજ્ઞાસુ જબ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ। હવે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તો હવે કારણ કે પરમધામની આત્મ હતી, હવે એમને સુવા નથી થતી, ચેન નથી પડતું। तब कुछ आगे चले बीतक बताई सब। तब कुछ आगे चले बीतक बताई सब। હવે દેવચંદ્રજીને લાગ્યું તારે દેવચંદ્રજી મહારાજ અથવા ધની દેવચંદ્રજી સદગુરુ એ પોતાની બીતક બતાવવા લાગ્યા। હવે એ જે બીતક છે એ બીતક ઉમરકોટ ગામથી જે શરૂ થઈ અને નવાનગર નવતનપુરી ધામ ની અંદર કહેવાનો મતલબ પોતાની 40 વર્ષની આખી જ બીતક બતાવી દીધી। 40 વર્ષની। फिर जन्म से लेके आगे आए नए नगर तहां सो सारी बीतक कह चलेता ऊपर। फिर जन्म से लेके ધની દેવચંદ્રજી ઉમરકોટની અંદર જ્યારે જન્મ્યા ત્યાંથી લઈ અને નવાનગર સુધી મીન્સ જામનગર સુધી આए नए नगर तहां सो सारी बीतक बधी ज बीतक बतावी दीधी एमणे કે ભાઈ મને આ રીતે મળ્યો આટલી મેં અહીંયા આગળ પરિક્રમા કરી, કચ્છની અંદર હું ઘણું બધું ફર્યો, ત્યાં કશું ન મળ્યું, હરદાસજીને ત્યાં આવ્યો હું, ભોજનગર હું આવ્યો હરદાસજીને ત્યાંની બધી બીતક બતાવી અને ત્યાર પછી નવતનપુરીની બધી બીતક બતાવી રહ્યા છે।
અને આ સમય દરમિયાન એમને જે દીદાર થયા, 3 વાર દીદાર થયા. પહેલા રણની અંદર સિપાઈ વેશે, બીજા સપનાની અંદર ઘૂઘરીનો પ્રસાદ લાવ્યા ત્યારે, અને ત્રીજી વાર નૌતનપુરીની અંદર જે દીદાર થયા એ પણ બતાવી દીધી બીતક. તો આ જે બીતક છે ક્યારે બતાવી? પ્રશ્ન. એમનું જીવન ચરિત્ર શા માટે બતાવ્યું? બધા આની અંદર પ્રશ્ન થાય. કેમ બતાવી, ક્યારે બતાવી? કે જ્યારે ગાંગજીભાઈના દિલની અંદર આ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, અંદર રસ પડવા લાગ્યો, ગાંધીભાઈને આની અંદર રસ પડવા લાગ્યો, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, ત્યારે બધું બતાવ્યું કે આ રીતે ખસડી કરી અને આ રીતે મને મળ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ચોપાઈ આપણે જોઈએ તો તે સમયે તારતમવાણી ન હતી. અત્યારે તારતમવાણી છે આપણી પાસે. તો તારતમવાણીનું જ્યારે મંથન થઈ રહ્યું છે, જે સુંદર સાથને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, અંદર રસ આવે છે, એ ડૂબે છે અને બીજાને બતાવી રહ્યા છે. જે સુંદર સાથને જે રસ અંદર આવે છે, અંદર ડૂબે છે, એટલે પોતે પણ આનંદ લઈ રહ્યા છે, અખંડ આનંદ, અને બીજાને પણ આપી રહ્યા છે. એ પણ બારીક કાંતી રહ્યા છે અને બીજાને પણ કંતાવી રહ્યા છે. બધું જ બતાવી દીધું. એમ પણ અહીંયા આગળ છઠ્ઠા દિવસની અંદર જે સુંદર સાથ, જે નિખાલસથી એ પણ બધાની સાથે શેર કરશે, વહેંચશે, જે કંઈક મળ્યું છે વહેંચશે. કહ ચલે તા ઉપર બધું જ બતાવી દીધું એમને. કહ ચલે તા ઉપર, કે આ બીતક તો બતાવી, એની ઉપર તો એમણે એ પણ તા ઉપર શું કહ્યું? તો તા ઉપર કે મને દીદાર પણ થયા, એ પણ બતાવી દીધું. કશું નથી રાખ્યું છૂપું. ધનીના 3 વાર દર્શન થયા, એ પણ બતાવી દીધું. ફિર નए નગર में जो कर भया दीदार, सो सारी बताई दई जो मेहर પર્વત દિગાર. ધણી દેવચંદ્રજી એ પણ બતાવ્યું કે નવા નગરની અંદર, મીન્સ જામનગરની અંદર એમને જે દીદાર થયા, એટલી બધી તો કૃષ્ણની તો બધી ખબર હતી કે નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા, એ બધું એમને ખબર હતું, કારણ કે એ પણ ત્યાં સાંભળવા હતા. પણ એમને જે દીદાર થયા એ પણ એમને બતાવી દીધું. ધનીના દીદાર થયા એ પણ બતાવી દીધું. તો જ્યારે આ બતાવ્યું, તો એ સમયે ગાંધીભાઈના દિલની અંદર શું ઉપજ્યું? બહુ બારીક વાતો છે, નાની વાતો છે, પણ બહુ બારીક વાતો છે. ગાંધીભાઈના દિલની અંદર શું ઉત્પન્ન થયું? એમને રસ પડ્યો, જિજ્ઞાસા પણ ઉત્પન્ન થઈ. દેવચંદ્રજી બતાવી રહ્યા છે, એની અંદર રસ પડે છે, એક ચિત્તે સાંભળે છે, જિજ્ઞાસા પણ ઉત્પન્ન થાય છે. તો એમના દિલની અંદર શું થયું? તો એમના દિલની અંદર
ધામના ધની સમજી અને પોતાના ઘરે લઈ ગયા અને પોતાના ઘરે સત્સંગ રાખવા મળ્યા. ધામના ધની સમજી અને એમની સેવા કરવા લાગ્યા. કે પાળનું જ્ઞાન જે આપી રહ્યા છે ધની દેવચંદ્રજી, હવે હવે એમને દેવચંદ્રજી ન કહો, કારણ કે અંદર જે બિરાજમાન છે એ બધું આપી રહ્યા છે, શક્તિ આપી રહી છે. એમની અંદર જે બિરાજમાન છે શક્તિ આપી રહી છે. પણ ક્યારે કે એ જિજ્ઞાસા અને રસ ઉત્પન્ન થાય ત્યારે અને શુદ્ધ પડે. નહીં તો ભાઈ ધણી દેવચંદ્ર સત્સંગ કરે છે, અમે પણ સાંભળવા જઈએ. આ સુંદર સાથ સત્સંગ કરે છે, અમે પણ સાંભળવા જઈએ. છઠ્ઠા દિવસમાં વિચારીએ સુંદર સાથ. આપણે તો છઠ્ઠા દિવસમાં આપણે શું કરી રહ્યા છીએ કે બે આ સુંદર સાથ સત્સંગ કરે છે, જઈશું તો શું, નહીં જઈશું તો શું, સાંભળીશું તો શું, નહીં સાંભળીશું તો શું. આપણી વિચારસરણી જુઓ અને ગાંગજીભાઈની વિચારસરણી જુઓ. ગાંગજીભાઈ એ બધી વાતો છે સિરિયસલી લેતા હતા. તે ઘડી તારતમ પણ ન હતો અને સિરિયસલી બધી વાતો લેતા હતા અને ધામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગયા એમને અને સેવા કરવા લાગ્યા વગર તારતમે. અહીંયા આગળ સુંદર સાથ આપણને તારતમ મળ્યો છે, તારતમ વાણી મળી છે અને બતાવી રહ્યા છે. કોને લેવાનો સમય નથી, સિરિયસલી સાંભળવાનો સમય નથી. એટલે ધનીએ કહ્યું પછી કે જે પરમધામની નિષ્પત્તિ હશે એ વળગશે, પરમધામની નિષ્પત્તિ હશે એ વળગશે. કારણ કે ધનીસી જાતે તમે વિચાર કરો, 5000 સુંદર સાથ હતા. પન્નાજીમાં 5000 સુંદર સાથ હતા. એ પણ પોતાનું ઘર બહાર છોડીને આવ્યા હતા, 5000 સુંદર સાથ. પણ એમાં ફક્ત 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. એમાં ફક્ત 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. એટલે સુંદર સાથ એનો મતલબ એ છે કે આપણને આ બધું આવડી ગયું એટલે આપણે પરમધામવાસી થઈ ગયા એ ન સમજો. આ ઈશારો છે તો હું પરમધામની છું એ ન સમજો. હા, એ ચોક્કસ છે, એમાં કોઈ મનમેક નથી. બહિસ્તી મળશે, અખંડ બહિસ્તી મળશે, આમાં કોઈ સંશય નથી. અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ તે રીતે રહેણીમાં આવો. અને રહેણીમાં આવવાની જરૂર નથી, ઓટોમેટિક રહેણીમાં આવશો તમે. કારણ કે અંદર જે નિસ્બત છે એ નિસ્બતને કારણે ઓટોમેટિક રહેણીમાં આવશો. જેમ ગાંગજીભાઈ સાંભળ્યું, આ તો બધી પારની વાત છે, અલૌકિક વાતો છે. ધની દેવચંદ્ર જે બધું બતાવ્યું, એમનો રસ જોયો, એમની જિજ્ઞાસા જોયો, બધું બતાવ્યું. તો ધામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગઈને સેવા, એ રહેણી છે. ઓટોમેટિક રહેણીમાં આવશો, કારણ કે નિસ્બત છે. तब बहुत राजीव आए आए चर्चा को घर, तहा मंडान होने लगा, बात पसरी चलिया कर. ગાંધીભાઈ પોતાના ઘરે લઈ ગયા અને ત્યાં સત્સંગ કરવા લાગ્યા. હવે આ વાત નવા નગરની અંદર ચારે તરફ ફેરવા લાગી, કે ભાઈ અહીંયા આગળ સત્સંગ થાય છે. એટલે જે સુંદર સાથ ને લેવું હશે, જે નિસ્બતી હશે, એ બધા જ ત્યાં આવશે. બતાવવાની જરૂર નથી કે ચાલો ભાઈ સત્સંગમાં ચાલો, સત્સંગમાં ચાલો, સત્સંગમાં.
જે બ્રહ્મ સૃષ્ટિ હશે, નિષ્પત્તિ હશે, એ પણ પારબ્રહ્મ પરમાત્માની એક યા બીજી રીતે ખોજ કરતી હશે. પોતાના ધનીની ખોજ કરતી હશે એક યા બીજી રીતે, અને ધની એક યા બીજી રીતે મળાવશે. એ પણ સમજી લો સાથે સાથે. તો અહીંયા જે સત્સંગ થવા લાગ્યો, હવે ગાંધીભાઈને ત્યાં સત્સંગ થવા લાગ્યો. તો આની અંદર એક રહસ્ય છે. તો એ કયું રહસ્ય છે, શું છે? તો હવે તમને બધી શુદ્ધ પડી ગઈ કે વ્રજ લીલા પણ આપણી હતી, રાસ લીલા પણ આપણી હતી, અને જાગણી લીલા પણ આપણી છે. કારણ કે અંદર ધની બિરાજમાન છે, બતાવી રહ્યા છે. તો જે વ્રજ લીલા હતી, વ્રજની અંદર રાજ્ય મહારાજનો જોશ, અક્ષરની આતમ અને વિષ્ણુનું કલેવર, શ્રી કૃષ્ણજીના તન, નામ શ્રી કૃષ્ણજી હતું. તો જે વ્રજનું જે સ્વરૂપ છે, સુંદર સાથ, વ્રજનું જે સ્વરૂપ છે, એમને પ્રાણનાથ કહેવાય? પ્રશ્ન. રાસનું જે સ્વરૂપ છે, એમને પ્રાણનાથ કહેવાય? બીજો પ્રશ્ન. અને બરારબનું જે સ્વરૂપ છે, એમને પ્રાણનાથ કહેવાય? ત્રીજો પ્રશ્ન. અને ચોથું, ધણી દેવચંદ્રજી ના તનની અંદર બિરાજમાન છે, તેમને પ્રાણનાથ કહેવાય? આ પ્રશ્ન છે. બધી આપણને ખબર છે, શુદ્ધ છે. કારણ કે જે શક્તિ જે છે, સુંદર સાથ, જે શક્તિ વ્રજની અંદર હતી, રાજ્ય મહારાજનો જોશ, એ જે જાગણી બ્રહ્માંડમાં છે, એ જે જાગરણ બ્રહ્માંડમાં છે. આની પર વિચાર કરજો. एक से सुनी दूसरे, तहां से मिला साथ, सोई आवे दीदार को, जाके धनीए पकड़े हाथ. હવે અહીંયા આગળ નવાનગરની અંદર ઠેર ઠેર ચર્ચા થવા લાગી કે ભાઈ અહીંયા આગળ સત્સંગ થાય છે, એટલે કે જે એક સે સુની દૂસરે, એકે સાંભળી બીજાને કહ્યું. તહાં સે મિલા સાથ, તહાં સે મિલા સાથ. એક સે સુની દૂસરે, એક સે સુની દૂસરે, પેલું ચરણ. કે ધની દેવચંદ્રજીના સત્સંગની અંદર જે સુંદર સાથ આવતા હતા, એમણે સાંભળી અને બીજાને કહી કે આ રીતે સત્સંગ થઈ રહ્યો છે, આ રીતે ચર્ચા થઈ રહી છે, અને જે સુંદર સાથને રસ પડી રહ્યો છે, એ બીજાને પણ બતાવી રહ્યા છે. એટલે એ આનંદ પોતે પણ લે છે અને બીજાને પણ આપે છે. એ આનંદ પોતે પણ લે છે અને બીજાને પણ આપે છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર હવે કમ્પેર કરતા કરતા જાઓ ને થોડું. કમ્પેર કરતા કરતા જાઓ. આપણે શું કરીએ છીએ?
આપણે આપણી મક્કારીઓ છુપાવી રહીએ છીએ. આપણે કરીએ છીએ તો શું? આપણે આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છીએ. ફનાની બુદ્ધિ વાપરી રહ્યા છીએ. ચાલાકીઓ વાપરી રહ્યા છીએ. એક સે સુની દૂસરે, એક સે સુની દૂસરે. હવે શું સાંભળ્યું એમણે? શું સાંભળ્યું? તો ગાંગજીભાઈને ત્યાં સત્સંગ જે થઈ રહ્યો છે, એ સત્સંગની અંદર આડિકા લીલાઓ જે કરી રહ્યા હતા, આડિકા લીલાઓ, બધાને ખબર છે આડિકા લીલાઓ. એનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો આડિકા લીલાઓનો, કે શ્રી કૃષ્ણજી ત્યાં રૂબરૂ આવે છે ને આ રીતે કરે છે ને એ સાથે જમવા પણ બેસે છે ને જમનાજીમાં પણ નવડાયા ને ઘણી બધી આડિકા લીલાઓ છે. જો તમે અને આ જયારે બધી વાતો સાંભળે છે ત્યારે સોહી આવે દીદાર કો, સોહી આવે દીદાર કો, જાકે દનિયે પકડે હાથ, જાકે દનિયે પકડે હાથ. તો ધની કોનો હાથ પકડે? ધની કોનો હાથ પકડે? જે નિસ્બતી હશે એનો જ હાથ પકડશે. ધની જે નિસ્બતી હશે એનો જ હાથ પકડશે. તો આપણને આ મળ્યું છે, છઠ્ઠા દિવસની અંદર આપણને જે આ મળ્યું છે, તો જે આ સમય છે એ સમય ખોટો વ્યતીત ન કરો. ન જાને ઇન શ્વાસ કો આवन हो न હોય. ખોટો વ્યતીત ન કરો. જેટલું કંઈક મળ્યું છે એટલું બારીક કાંતી લો અને બીજાને કંતાવા પ્રયત્ન કરો. श्री महामती गए साथ जी ए अपनी बुनियाद, अब तुम्हें आगे कहो ताको करो याद. મહામતી આપણને બતાવી રહ્યા છે. એટલે એ અપની બુનિયાદ, આજે કંઈક જે બતાવી રહ્યા છે એ આપણું છે. પોતાનું સમજીને તો લો. સંસ્થાનની વાત હોય તો પોતાનું હોય તો કેવું લેવા જાય છે. પછી સંસારની અંદર જો પોતાનું હોય તો કેવું લેવા જાય છે. જો તમે સુંદર સાથે સમય ન હોય તો સમય નીકાળીને જાય. જાહેરી દ્રષ્ટિએ પોતાનું હોય. એક એક્ઝામ્પલ આપવાનું સરસ. માતા પિતા છે, પરિવાર છે, સુખી પરિવાર છે. પરિવારની અંદર 4 દીકરા છે. 4 દીકરા છે. હવે સંજોગોને કારણે, કોઈ સંજોગોને કારણે ચારેય દીકરાઓ એમની સાથે રહેતા નથી. કોઈ પણ સંજોગ હોય, કોઈને જોબ મળી હોય, બીજે કંઈક દૂર હોય, એટલે રહેતા નથી. એટલા બીજી છે, એટલા એ દીકરાઓ એટલા બીજા प्यारे की. श्री महामती के साथ जी ये अपनी बुनियाद, अब तुम्हारे आगे कहो ताको करो याद. और तुम्हारे आगे कहो કે હવે આગળનો પ્રસંગ બતાવું છું તમને. હવે ધનીને યાદ કરો એમ કે છે. તાકો કરો યાદ. હવે તો શું યાદ કર કે આ લીલાઓને તમે યાદ કરો એમ કે છે. ધની
અને બ્રહ્મ સૃષ્ટિની આજે બંનેની જે લીલાઓ છે એને યાદ કરો. પ્રકરણ 6 ચોપાઈ 341 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવી અને આગળ આપણે જઈએ. प्रकरण 7 श्री महामती कहे साथ जी ए अपनी बुनियाद अब तुम्हें आगे कहो ताको करो याद प्रकरण 7 साल 990 मास 9 हुआ रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब. હવે જે આપની વિતક છે, આપણી પોતાની વિતક છે એને યાદ કરો એમ કે છે. ધની અને બ્રહ્મ સૃષ્ટિઓ સાથેની જે વિતક છે એ બધું યાદ કરો. અને એની અંદર આપણને બતાવે છે કે રસૂલ સાહેબ આવ્યા પછી સાલ 990 માસ, સાલ 900 એટલે 9 અને 100 અને ઉપર 9 માસ, એટલે કહેવાનો મતલબ કે 990 વર્ષ થયા. 990 માસ 9, 990 એટલે 990 વર્ષ અને માસ 9 અને 9 વર્ષ થયા, 9 માસ થયા. 990 વર્ષ અને એની ઉપર 9 માસ થયા. ત્યારે હુએ રસૂલ કો જબ, રસૂલ સાહેબ આવ્યા પછી, રસૂલ સાહેબ આવ્યા પછી. તો રસૂલ સાહેબ કોણ છે? રસૂલ સાહેબ આવ્યું તો ભાઈ રસૂલ સાહેબ છે કોણ? તો હવે સુંદર સાથે સમજી લો એક મહત્વની વાત આની અંદર સમજવા જેવી વાત છે. તો રસૂલ સાહેબને આપણે રસૂલ સાહેબ કહીએ છીએ કે ભાઈ રસૂલ સાહેબ છે. અને અહીંયા આગળ શું કરીએ છીએ? ધની દેવચંદ્રજી કહીએ છીએ, ધની દેવચંદ્રજી કહીએ છીએ. બહુ મહત્વના પોઈન્ટો છે, હું બતાવી રહ્યો છું. અને તાતમ વાણીની અંદર, તાતમ મંત્રની અંદર શ્રી દેવચંદ્રજી વર સત્ય હે એવું પણ લખી દીધું છે. શામાજી વર સત્ય છે ને, દેવચંદ્રજી વર સત્ય છે, આ પણ લખ્યું છે. ટીકાઓ નથી કરતા, જે વજૂદ પર ચાલી રહ્યા છે એની વાત બતાવી રહ્યો છું. તો હવે રસૂલ સાહેબ આપણે કરીએ છીએ ખરા, કેમ મુસ્તફા બેગને યાદ નથી કરતા? જેમ દેવચંદ્રજી એક તનનું નામ છે, દેવચંદ્રજી તનનું નામ છે, એ રીતે મુસ્તફા બેગ કોણ છે? એ પણ તનનું નામ છે. એની અંદર બેસીને લીલા કરી હતી ધનીએ. કારણ કે જે સ્વરૂપ રાસની અંદર હતું, રાસ ખિલકે આય બરાબર શ્યામ, એ શ્યામ છે કોણ? રાસ ખિલકે આય બરાબર શ્યામ, અક્ષરની આતમ અને ધનીનો જોશ, જે રાસનું સ્વરૂપ હતું એ જ બરારબની અંદર આવ્યું છે. તો મુસ્તફા બેગને યાદ નથી કરતા, રસૂલ સાહેબ કરીએ છીએ. અને અહીંયા આગળ ધની દેવચંદ્રજી કરીએ છીએ. વિચાર કરો સુંદર સાહેબ. ત્યાં રસૂલ સાહેબ કહીએ છીએ કારણ કે રસૂલ સાહેબ શું કે છે કે ભાઈ હું ખુદાનો સંદેશો લઈને આવેલો છું, હું ખુદાનો સંદેશો મેસેન્જર છું. તો રસૂલ સાહેબ યાદ કરીએ છીએ. અને અહીંયા આગળ વજૂદને યાદ કરી રહ્યા છે. આમાંથી બહાર નીકળો, આ પોઈન્ટ આ છે, આમાંથી બહાર નીકળો. ત્યાં ખુદાનો જે મેસેજ લઈને આવ્યા છે એ નામ યાદ કરે છે રસૂલ સાહેબ. મુસ્તફા બેગ નથી કરતા. અને અહીંયા આગળ
रूह अल्लाह मिसल गाजियो, रूह अल्लाह मिसल गाजियो, मोमिन उतरे तब. તો અહીંયા રૂહ અલ્લાહ છે કોણ? તો અહીંયા આગળ રૂહ અલ્લાહ છે શામાજી. જેમ મોહમ્મદની 3 સુરત બતાવી છે, બસરી મલકીને હકી, બસરી મલકીને હકી મોહમ્મદની 3 સુરત બતાવી છે, પણ કયા સમયે કઈ સુરત કાર્ય કરે છે એને આપણે પહેચાનવી પડે, સમજવી પડે. એમ રૂહ અલ્લાહ છે તો રૂહ અલ્લાહ છે કોણ? તો અહીં આગળ જે રૂહ અલ્લાહ છે એ રાજી મહારાજનું આનંદ અંગ છે, એ પણ રૂહ અલ્લાહ છે. અને રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે, એ પણ રૂહ અલ્લાહ છે. આ બે રૂહ અલ્લાહ છે. તો અંગની વાત થઈ રહી છે કે સ્વરૂપની વાત થઈ રહી છે, એને સમજવું પડે. એટલે ભાઈ શામાજી શામાજી કરી રહ્યા છે અને આનું મિક્સ કરી રહ્યા છે બધા. એટલે રૂહ અલ્લાહ એટલે સામાજી, રૂહ અલ્લાહ એટલે સામાજી. સામાજી જાગણી કરી રહ્યા છે, બધા બતાવી રહ્યા છે, નો ડાઉટ. રૂહ અલ્લાહ, રૂહ અલ્લાહ, રૂહ અલ્લાહ કરી રહ્યા છે, પણ રૂહ અલ્લાહ છે કોણ? એ તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મસીમાં છે. જો એ જાગૃત થઈ જાય તો આપણે પણ જાગૃત થઈ જઈએ. એમની પરથી ફાર્મસી હટી જાય તો આપણી પરથી પણ ફાર્મસી હટી જાય, કારણ કે આપણે એમના અંગો છીએ. લીલા નથી થતી. કેમ નથી થતી? શું કારણ છે? રાજ્ય મહારાજ, હવે આની અંદર બીજો પ્રશ્ન, પાછો બીજો પોઈન્ટ આવી ગયો. રાજ્ય મહારાજ ધની, રાજ્ય શામાજીને રૂહો, પરમધામ પહેલા સમજી લો. રાજ્ય શામાજીને રૂહો, રાજ્ય મહારાજ શામાજીને રૂહો પરમધામની અંદર લીલા કરી રહ્યા છે, આનંદ લીલા. હવે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજ શામાજીને રૂહો ત્રણેય છે. રાજ્ય મહારાજ શામાજીને અંદર આવીને બિરાજમાન છે, છતો આનંદની લીલા કેમ નથી થતી? શું કારણ છે? રૂહો પણ અહીંયા છે, શું કારણ છે? વિચારો. ખિલવત, મારફત, હકીકત અને વાહિદત. ખિલવત, મારફત, મારફત મીન્સ રાજ્ય મહારાજ, ખિલવત મીન્સ સામા મહારાણીજી, હકીકત અક્ષર બ્રહ્મ અને વાહિદત રૂહો. તો ખિલવત જે છે, ખિલવતની અંદર મારફત આવી, ખિલવતની અંદર મારફત આવી તો આનંદ લીલા થવી જોઈએ. તો આનંદ લીલા થતી નથી. કારણ કે કારણ શું છે? કે વાહિદત છે એ હકીકતની અંદર છે. લીલા કરે તો સોનાથી કરે. વાહિદત છે એ હકીકતની અંદર છે. બીજી રીતે કે શામાજીની અંદર રાજ્ય મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા, હવે લીલા થવી જોઈએ પરમધામની, તો થતી નથી. કારણ કે વાહિદત છે. લીલા કરે તો સોનાથી કરે, અંગોથી થાય, પણ વાહિદત જે છે મીન્સ રૂહો છે, એ રૂહો ક્યાં છે? હકીકતની અંદર, અક્ષરની સાહેબીની અંદર છે. કેવી રીતે લીલા થઈ શકે? તો જે રૂહ અલ્લાહ જે છે એ રૂહ અલ્લાહ છે કોણ? સમજો. હવે જે ખિલવત અને મારફત એ બંને ભેગી થઈ, ખિલવત અને મારફત બંને ભેગી થઈ અને પણ લીલા થતી નથી. હવે કઈ લીલા થાય છે? તો રાજ્ય મહારાજનું આનંદ અંગ અને રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ બંને એક તનની અંદર બેસીને લીલા કરી રહ્યું છે. આનંદ અંગ અને આનંદ સ્વરૂપ એટલે કે છે ને, અને બીજી રીતે કહીએ તો ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી, ખેલે શ્રી મહામતી દિખલાવે ઇન્દ્રાવતી.
જે ચોપાઈ છે એ ચોપાઈ જુઓ. એમ અહીંયા આગળ કોણ ખેલી રહ્યું છે? તો રાજજી મહારાજનું આનંદ સ્વરૂપ જે છે એ ખેલી રહ્યું છે. બતાવી કોણ રહ્યું છે? રાજજી મહારાજનું આનંદ અંગ બતાવી રહ્યું છે. જે તનની પર બેઠી છે એ દેવચંદ્રજી બતાવી રહ્યા છે લીલા. અને એટલા માટે આડિકા જે વ્રજની અંદર જે લીલા થઈ, રાસની અંદર જે લીલા થઈ, એ લીલાઓ કરી રહ્યા છે, આનંદની લીલાઓ કરી રહ્યા છે. ચલો, તો રોલના મિસ્ટર લગાજો, મોમિન ઉતરે તબ, મોમિન ઉતરે તબ. આપણે આવ્યા ક્યારે? રસૂલ સાહેબ ના પછી 990 વર્ષ અને 9 માસ થયા, ત્યારે આપણે આ બ્રહ્માંડની અંદર આવ્યા. ત્રીજી વાર જાગરણ બ્રહ્માંડમાં આવ્યા. મોમિન ઉતરે તબ. પ્રશ્ન એ અહીંયા થાય, ઘણા બધા પ્રશ્નો થાય છે. તો કયો પ્રશ્ન થાય? તો એકવાર આપણે રાસમાંથી, રાસની અંદર આપણે વિરહ પણ કર્યો, રાસ ખેલી અને ધણીને કહીએ છીએ, ભાઈ જો અગર જુદાગી ન હોય તો અમને લઈ જાઓ પાછા. કારણ કે ત્યાં આગળ આપણને શું સમજ હતી? વ્રજની અંદર પૂરી નિંદનો ખેલ હતો, ધણીની સુધ ધામની સુધ હતી. રાસની અંદર ધણીની સુધ હતી, તો વ્રજ છોડીને રાસમાં ગયા. હવે રાસની અંદર રાસ ખેલ્યા, અંતર્ધ્યાન થયા, વિરહ થયો, તો ધણીને કહ્યું કે ભાઈ જુદાગી અમારે નથી જોઈ, ત્યાં જુદાગી અમારાથી સહન નથી થતી, તો જો જુદાગી ન હોય ત્યાં અમને લઈ જાઓ. તો ધણી કે છે તો પરમધામ લઈ ગયા. તો આપણને આટલું બધું આપણે જે દુઃખ પડ્યું છે, વિરહનું દુઃખ, ધણીના વિછોડાનું દુઃખ એ પડ્યું છે, છતાં આપણે જાગણી બ્રહ્માંડમાં કેમ આવ્યા? ત્રીજી વાર અહીંયા શા માટે આવ્યા? કારણ કે રાસની અંદર તો આપણે બધું જોઈ લીધું, દુઃખ પણ જોઈ લીધું, વિરહનું દુઃખ જોઈ લીધું, આપણે ધણીની તડપ પણ જોઈ લીધી. ધણીને એ પણ કહ્યું કે હવે જુદાગી ન થાય એવી જગ્યાએ અમને લઈ જાઓ. તો ત્યાં ધણી લઈ ગયા આપણને, અને પાછા અહીંયા ફરી અહીંયા આગળ આવ્યા. શા માટે આવ્યા? શું કારણ છે? હવે આ બધા કારણ બતાવતો નથી હું, જાતે અંદર ડૂબો. જેને હશે તડપ એ અંદર ડૂબશે. મોમિન ઉતરે તબ, ત્યારે અહીંયા આવ્યા આપણે. સંમત 1638 આસો સુધી 14 મેં જન્મ દિए શ્રી દેવચંદ્રજી પ્રગટે ઈન સમય. 1638 ની અંદર ઉમરકોટ ગામની અંદર મતુ મહેતાના ઘરે 1638 આસો સુધી 14 ને દિવસે, આસો સુધી 14 ના દિવસે, શુક્લ પક્ષની 14 કે એક બાળકનો જન્મ થાય છે. એમનું નામ દેવચંદ્રજી પાડે છે. એ કહે છે દેવચંદ્રજીનો જન્મ થયો, બાળકનો જન્મ થાય છે, એનું નામ દેવચંદ્રજીનો થયો. અને આની અંદર જન્મદિન શ્રી દેવચંદ્રજી પ્રગટે ઈન સમય, પ્રગટે ઈન સમય. આતમ, જન્મ પછી આતમ આવી છે. દેવચંદ્રજી પ્રગટ્યા નથી. સુંદર સાથ બધા કહે છે દેવચંદ્રજી પ્રગટ્યા, દેવચંદ્રજી પ્રગટ્યા. આને સમજો. પરમધામનો એક કણ પણ અહીંયા આવી ન શકે. આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો કેવી રીતે શક્ય છે? પણ ચાલ્યા કરે છે. તો એ આતમ આવી, એ સુરતા ત્યાં આવે છે. કઈ? તો
પરમધામના શ્રી શ્યામા મહારાણીજી, પરમધામના શ્રી શ્યામા મહારાણીજી જે રૂહલ્લા રાજ્ય મહારાજનો આનંદ અંગ. દેવચંદ્રજી પ્રગટ્યા નથી. દેવચંદ્રજી તો તનનું નામ છે. કેવી રીતે પ્રગટે? એટલે કે જે જન્મદિન શ્રી દેવચંદ્રજી, જન્મદિન શ્રી દેવચંદ્રજી. સાંભળો ચોપાઈ, જન્મદિન એટલે બાળક જન્મ્યો એનું નામ દેવચંદ્રજી પાડ્યું છે. વાસ્તવમાં જન્મ્યું કોણ? વાસ્તવમાં જન્મ કોનો થયો? તો જન્મ કોનો થયો કે સતયુગની અંદર જે દેવાપીને મરુ રાજાઓ એમણે તપ કર્યું કે ભાઈ કલયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે, તો અમારા તનની અંદર બેસીને લીલા કરે. તો એ જે દેવાપી છે, એ દેવાપીનો જીવ છે અહીંયા જન્મ્યો. દેવચંદ્રજી નથી જન્મ્યા. એ દેવાપીનો જે જીવ છે એનું નામ દેવચંદ્રજી છે. એ વજુદનું નામ દેવચંદ્રજી છે અને એની ઉપર બેસીને લીલા થઈ રહી છે. એ તન પર બેસીને લીલા થઈ રહી છે. જેમ અત્યારે આપણે સમજી લો કે બ્રહ્મ સૃષ્ટિ છે, તો આ તન તો આ વજુદનું છે. અહીંયા આગળ તન અહીં જીવનું છે. પણ કેવા જીવો? એ જેમણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી છે, એવા જીવો પર બેઠેલા છે આપણે, અને એની પર સુરતા બેઠેલી છે. કોઈ આલતુ ફાલતુ જીવ ન સમજો. દેવી દેવતાઓએ પણ માગ્યું હતું કે અમને પણ મનુષ્ય તન આપો. કળિયુગની અંદર અમને પણ મનુષ્ય તન આપો. વિચાર કરો સુંદર સાહેબ. વિચાર કરો, દેવી દેવતાઓ, જે એના દેવી દેવતાઓ છે એમને છઠ્ઠી બહિસ્તી, અને જે તન પર આપણે બેસીને જે લીલા કરીએ છીએ એમને પહેલી બહિસ્તી મળે છે, અને બીજી બહિસ્તી થી આઠમી બહિસ્તી વાળા એમનું પૂજન કરશે. શું મહત્વ છે એ સમજો. देश मारवाड़ में उमरकोट है गाम, मतु मेहता कुंवर बाया श्री देवचंद्र जी पक्के ईस ठाम. ઉમરકોટ ગામની અંદર મતુ મહેતા અને કુંવરબાઈ ના ઘરે એક બાળકનો જન્મ થાય છે, અને એ જન્મ થાય છે એ બાળકનું નામ દેવચંદ્રજી રાખે છે, અને એની ઉપર જે આતમ આવી રહી છે, સામાજિકની આતમ આવી રહી છે. શ્રી દેવચંદ્રજી પ્રગટે ઈસ ઠામ. जन्म थयो. तहां से आए कच्छ देश में, बीच मोहम्मद दिया दीदार, पहुंचाए मंजिल को किए खबरदार. હવે આ બધી જ વાત આપણને ખબર છે. તેનો જન્મ થયો 11 વર્ષની અંદર. બસ એમને સપનાની અંદર બધું દેખાવા લાગ્યું. તો ઉમરકોટની અંદર જે મંદિર હતું, ગામની બહાર મંદિર હતું, તેની પરિક્રમા કરવા લાગ્યા. કશું ન મળ્યું. 3 વર્ષ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને પરિક્રમા કરતા હતા. સવારે 3 વાગે ઉઠી દેહ પાન કર્યા પછી, દેહ પાન મીન્સ સવારની જે ક્રિયાઓ હોય બધી ક્રિયાઓ પતાવી નાઈ ધોઈ અને પરિક્રમા. હવે એ સમય દરમિયાન 400 વર્ષ પહેલા તમે વિચાર કરો સુંદર સાહેબ, કે ગામની અંદર લાઇટ પણ ન હોય. ગામની અંદર લાઇટ પણ ન હોય, અને એવા સમયે
એ સવારે ઉઠે, દેહ ક્રિયા કરે અને એ બધી પતાયા પછી અહીં પરિક્રમા કરે. એ પાણી કેવું હશે? ઠંડુ પાણી હશે. નીંદ સરસ મીઠી આવતી હોય, પણ અંદર જે છે એ સુવા નથી દેતો. અને આપણે તો શાંતિથી મીઠી નીંદ આવી રહી છે. સુંદરસાદ વિચાર, થોડું કમ્પેરિઝન કરવાની. અત્યારે થોડું વહેલું ઉઠવાનું થાય તો બધી વ્યવસ્થાઓ છે, છતાં વહેલું નથી ઉઠાતું. બધી વ્યવસ્થાઓ છે, છતાં વહેલું નથી ઉઠાતું. બપોરની સરસ મીઠી નીંદ હોય, કેવી રીતે ઉઠી શકાય? પણ અંદર જે હશે એ આપણને સુવા નહીં દે. એટલું યાદ રાખજો. તહાં સે આયે કચ્છ દેશ મેં, જેમને ભૂખ છે, જેમને ભૂખ છે એ ગમે ત્યાંથી શોધી કાઢશે. તમે કોઈ આપણે સુંદર સાદા એક સમજવા જેવી વાત છે. સમજો કે કોઈ વ્યક્તિ છે, કોઈ શહેરમાં જાય છે, એને કશી સુધ નથી, પહેલી જ વાર શહેરમાં જાય છે, પણ એને બેડ હેબિટ છે. કઈ બેડ હેબિટ? કે બેડ હેબિટ કઈ છે કે સમય થાય અને લેને પીવા જોઈએ. આ બેડ હેબિટ છે, સમજી લો. શહેરમાં જાય છે અને કશી એ શહેરની શુદ્ધ નથી, કશું નથી, પણ એ જે હેબિટ જે છે, એ જે માગી રહ્યું છે એની ખોજ કરી નાખે છે કે નથી કરી નાખતો? એ શહેરમાં કોઈને ઓળખતો નથી, કશું નથી, અને છતાં પણ ખોરી કાઢે છે કે નથી ખોરી કાઢતો દુકાને કે ભાઈ ક્યાં મળે છે, શું છે? કે જે અંદર જે તડપ છે એ તડપને સંતોષવા માટે. તો આપણને જો આની તડપ હશે, ધનીને મેળવવાની જો તડપ હશે, તો એ ક્યાં બીજી રીતે ગમે ત્યાંથી આપણે શોધી કાઢીશું, જો આપણને તડપ હશે તો. પણ એ તડપ આવી જોઈએ ને, પેલામાં પેલું આ વસ્તુ છે. એ તડપ આવી, એ ભૂખ, પણ એ ભૂખ ક્યારે ખુલે? કે બાહ્ય ભૂખ બંધ થાય ત્યારે. બાહ્ય ભૂખ બંધ થાય ત્યારે ખુલે. જો ધણી દેવચંદ્રજી, અસત્યની અંદર જે એ ભૂખ ઉત્પન્ન થઈ છે, ક્યાં ક્યાં ફરી રહ્યા છે 40 વર્ષ સુધી. એ ભૂખ અંદર તડપ જે છે, મેં કોણ કહા સે આયા, કહા હૈ મેરા બરથા. આ ત્રણ પ્રશ્નો એમને ચેનથી સુવા નથી દેતા, ચેનથી રહેવા નથી દેતા. આ ત્રણ પ્રશ્નોનો જવાબ. અને આપણને બધું જ મળી ગયું છે, સહેલાઈથી મળી ગયું, આખી થાળી તૈયાર કરીને આપી છે. ધની મોઢામાં કોરિયા પણ મૂકી રહ્યા છે, આપણે ચવાતા નથી. મોઢામાં કોરિયા પણ મૂકી રહ્યા છે આપણા મુખમાં, પણ એ ચાવી, એનો રસ આપણાથી નથી લેવાતો. અને પરમધામ જવું છે આપણે બધાને. ડિશમાં તૈયાર પીરસીને આપ્યું છે, અને ધની એ કોરિયા તમને મુખમાં પણ મૂકી આપે છે કે હવે તો તું ચાવ, આનો રસ લે. પણ એ રસ પણ નથી લેવાતો. कच्छ देश में आए के खोज बड़ी करी, जब भोजनगर आए पहुंचे तब वही इलाही उतरी. કચ્છ દેશની અંદર ઘણી બધી તપાસ કરી, ઘણા બધા ગુરુઓ બદલ્યા, ન મળ્યું. ખોજ કરતા કરતા ભોજનગરની અંદર આવ્યા, અને ભોજનગરની અંદર આવે છે, ભોજનગરની અંદર ફરી રહ્યા છે, અને આ અવાજ સાંભળી રહ્યા છે.
હરદાસજીનો. હવે એ અવાજ છે, રાધા વલ્લભી વાળા માર્ગ વાળા છે, એ અવાજ સાંભળીને દિલની અંદર સ્પર્શ થાય છે. એ અવાજ કેમ? મૂળ આતમને કારણે, નિસ્બતને કારણે જાય છે, જુએ છે. અને એ જે સેવા કરે છે, એ સેવા એમણે જોઈ, એ દિલને સ્પર્શી ગઈ. આતમને સંતોષ થયો, આતમને આનંદ થયો. અહીંયા મને બ્રહ્મ જ્ઞાન મળશે. બસ અણસાર થયો. અને એ અંસારને કારણે એ કે છે ને, તબ વહી ઇલાહી ઉતરી, તબ વહી ઇલાહી ઉતરી. દિલને જે કરી રહ્યા હતા, એ દિલને સ્પર્શ થઈ ગયું, એ ઇલાહી છે. આ તમને સંતોષ થયો. પેલામાં પેલી વાત આ છે. અને એટલા માટે ત્યાં સેવા કરવા લાગ્યા. હરદાસજીએ કશું કહ્યું નથી કે ભાઈ તું પેલા મારા કર, આ કર, તે કર. કશું નથી કહ્યું એમણે. જ્યારે બીજા ધર્મોની અંદર પહેલા શું બનાવે? ચેલો બનાવે, કંઠી પહેરાવે અને પછી આપે. અહીંયા કશું નથી કહ્યું. સેવા કર. અને સેવા જ્યારે એમણે જોઈ કે ના ભાઈ આ રીતે સેવા કરી રહ્યા છે, ત્યારે એમને મંત્ર આપે છે. પહેલા નથી આપતા મંત્ર. તબ વહી ઇલાહી ઉતરી, તબ વહી ઇલાહી ઉતરી. કઈ? તો જે સેવા કરી રહ્યા હતા, એ દિલને સ્પર્શી ગયું. દિલે એને સંકેત આપ્યો, નિસ્બત. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની આપણને આવા અનેક સંકેતો આપે છે, અનેક સંકેતો આપે છે. એનો અહેસાસ પણ કરીએ છીએ આપણે. એવું ના માનશો કે નથી કરતા. એનો અહેસાસ પણ કરીએ છીએ આપણે, અને છતાં નજર અંદાજ કરીને ચાલ્યા જઈએ છીએ આપણી માયામાં. અને એ આપણી મક્કારી છે. ધણી આપણને પલ પલ આપણી પર મહેર કરે છે. એ મહેરનો આનંદ પણ માનીએ છીએ. એ મહેરને આપણે સમજીએ પણ ખરા. એવું ના માનશો કે મહેર સમજતા નથી. એ મહેરની સમજ પણ પડે છે આપણને, અને છતાં પણ નજર અંદાજ કરી અને આપણે ચાલ્યા જઈએ છીએ માયામાં. અને એ આપણી મક્કારી છે, અને આપણી હસી છે. ચેત સકો સો ચેતિયો. આની પર વિચાર કરજો. કેમ માયાનું કાર્ય છે? આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે. કરો. જેને નિસ્બત હશે એ ઓળખશે. જેને અંદર જે ભૂખ હશે, નિસ્બત હશે, એ ઓળખશે. That's it. હરવંશજી હરદાસ કે રહે કોઈક દિન તાપી છે નવતનપુરી, સુના ભાગવત હોય મગન. હરદાસજીને ત્યાં આપણે જોયું આગળ પરિક્રમા કરતા હતા. એમના ફાધર પણ આવે છે, ફાધર મધર પણ આવે છે. એ માયાની અંદર ખેંચવા પ્રયત્ન કરે છે, અને આની અંદર લગ્ન લાગી રહી છે. એમનું લગ્ન પણ કરાવી રહ્યા છે. તેમ છતાં પણ લગ્ન થઈ ગયા છતાં પણ જે 7 પહોર છે, અષ્ટપહોરમાંથી 7 પહોર છે, એ જે સેવાની અંદર કોઈ ચૂક નથી આવી. એમની સેવાની અંદર કોઈ ચૂક નથી આવી. મહત્વનો પોઈન્ટ આ છે. એમનું લગ્ન કરાયું, તેમ છતાં પણ. અને આપણને જો કંઈક કામ હોય તો ધની સાઈડ પર વૃત્તિ જુઓ.
આજે બહાર જવાનું છે, આજે આમ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે. ઉત્પન્ન કરતા કરતા ગુગળનો પ્રસાદ લઈને આવે છે. આના પર એમને વધારે ઉત્કંઠ ના જાય છે, ભાઈ હવે મારે આને સાંભળવું હોય તો મને વધારે ક્યો મળશે? તો હરદાસજી બતાવી રહ્યા છે કે નવતનપુરીની અંદર, રાધા વલ્લભી માર્ગની અંદર કાનજી ભટ્ટ છે. અને દાસજી, નહીં તો આવા ભક્ત મળે કોઈ છોડે ખરા? તો પણ કે છે, કારણ કે સ્વરૂપની હવે પહેચાન થઈ ગયેલી છે. એમના કારણે બાલ મુકુંદના દીદાર થયા હતા એમને. વિચાર્યો. કાનજી ભટ્ટને ત્યાં મોકલે છે. નવતનપુરીની અંદર આવીને 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે. તા પીછે નવતનપુરી સુના ભાગવત હોય મગન, સુના ભાગવત હોય મગન, એક મગન, એક ચિત્ત ભાગવત સાંભળી રહ્યા છે. અને જે રીતે ભાગવત કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. જે રીતે ભાગવત કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. 14 વર્ષ લો निष्ठा बंद वचन ग्रहे सब सार 40 वर्ष की उम्र में हके दिया दीदार. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે અને એની 40 વર્ષની વય થઈ ત્યારે ધની દીદાર આપે છે. તો 40 વર્ષની વય કેમ દીદાર મળ્યા? આ પ્રશ્ન એક બીજો. 40 વર્ષની ઉંમરે કેમ અમને દીદાર મળ્યા? ઘણી તો એમણે કષ્ટા ઘણી બધી કરી હતી, તમને વહેલા કેમ ન મળ્યા? 40 વર્ષની ઉંમરે જ કેમ? ચોપાઈ આવે એની સાથે સાથે પ્રશ્ન પણ અંદર થવા જોઈએ, ભીતર થવા જોઈએ કે શા માટે આવું થયું, શા માટે આમ ન થયું, શા માટે ધની આ કર્યું, શા માટે ધની આ ન કર્યું. અને એ તમને જે છે ધની સાથે લઈ જશે, ધની પાસે લઈ જશે. પણ એને દિલથી વિચારો, વજૂદથી ન વિચારો, અંતસ્કરણથી ન વિચારો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. 14 વર્ષ લો निष्ठा बंद वचन ग्रहे सब सार 40 वर्ष की उम्र में हके दिया दीदार, हके दिया दीदार. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ चरणों को प्रणाम.